તો દાદા બોલો ને. એ ઓલું કહેવાય ને કે અમે વાહ વાહ વંટોળિયા બરાબર, અમે ગાડામાં બેહીને જાતા હતા વાહ વાહ વંટોળિયા, હે ને અમે હારે બેહીને ખાતા હતા વાહ વાહ વંટોળિયા. એ બધી જૂની બધી વાતો. તો દાદા એ તમે નાના હતા ત્યારે બળદ ગાડામાં જ બહુ બેઠા હશો ને? હા, એ બળદ ગાડામાં બેઠા હોય બરાબર, એ વૈભવ હોય, એ આનંદ, એ આનંદને જરાક વાત કરો લ્યો, જુવાનડાઓ તમને સાંભળે. એટલે એ તો અમારે નાના અમે હતા એ વખતે બળદ, અત્યારે એ ગાડું અમારે એ ગાડાનું બેહવાનું જે થાક કાસડો કહેવાય હા એ અત્યારે અમારે છે, જો કાઢીનો નાખ્યો નાના જવાનીએ તો હા હા એ ડાગરો કહેવાય. હા એ ડાગરામાં બેહવાનું. બરોબર. અને ગાડું છે એ એક અત્યારે આ જે ટ્રેક્ટર છે એની જે એંગલનું આવે એ એના એ બધા લાકડાની આવે અને એના ઉપર ડાગરો મૂકે ને એમાં ગાડામાં એમાં બે મોનું દીકરીઓ ભાઈઓ બધા બે શકે એને હાકે. બળદ આગળ જોડે, બરોબર. બળદ બે જોડ્યા હોય. હા એ બે બળદ ગમે એટલું તમે સાડ ભરી હોય, માણા બેઠું હોય, મલપા વજન બાજરો છે, ઝાર છે, ભર્યું હોય, ઘઉં છે, તો એ બળદ ખેંચી જાય. બરોબર. એ ગાડું બીજું ન. અને પહેલાના જમાનામાં શું હતું ભાઈ હા કે ધાંગધ્રા એક વાત છે કે અમારે જેસરાથી ધાંગધ્રા 15 થી 16 કિલોમીટર થાય. બરોબર.